સાબરકાંઠાનું સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। અવિરત સાબરકાંઠામાં વરસાદ વરસ્યો જેના કારણે સપ્તેશ્વર મંદિર છે એ પાણીમાં ગરકાવ થયું છે। સપ્તેશ્વર મંદિરનો આકાશી અદ્ભુત નજારો સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો। સપ્તેશ્વર મંદિર નદીના પાણીમાં ગરકાવ થઈ ગયું છે। મંદિર પાણીમાં ગરકાવ થતાં દર્શનાર્થીઓ માટે તેને બંધ કરી દેવામાં આવ્યું છે। 10 વર્ષ બાદ ભયજનક સપાટી પર અત્યારે સાબરમતી નદી વહી રહી છે। સાબરમતી નદી બે કાંઠે વહેતા જ નયનરમ્ય દ્રશ્યો છે એ સપ્તેશ્વરથી આપને જોવા મળી રહ્યા છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। સપ્તેશ્વર મંદિર છે જે એ પણ નદી કાંઠે જ આવેલો છે અને અત્યારે મંદિરમાં પાણી આવી જતા લોકોને ત્યાં જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો હાલમાં સાબરમતી નદી બે કાંઠે વહેતા અનેક જગ્યાઓ પર મનાઈ લોકો માટે કરી દેવામાં આવી છે। આ સપ્તેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં ભારે પાણીનો પ્રવાહ અત્યારે દેખાઈ રહ્યો છે। સાબરકાંઠાના ધરોઈમાં આવક વધુ હોવાથી પાણી છોડાયું છે। પાણી છોડાયાના કારણે જે સાબરમતીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું છે, 1 લાખ ક્યુસેક કરતાં વધુ પાણી છોડાતા હાલમાં સપ્તેશ્વર નદીમાં ભારે પૂરની સ્થિતિ પેદા થઈ છે। સપ્તેશ્વરમાં અત્યારે આજુબાજુ નદીમાં ફૂલ પાણી હોવાના કારણે જે મુખ્ય જે સપ્ત ઋષિ દ્વારા નિર્મિત જે મંદિર છે, મંદિરના ગર્ભગૃહથી લઈને ઉપર સુધીના પાણી ભરાવો થયો છે અને સદંતર જે આ જે ચોક છે, જે બ્યુટિફિકેશન બનાવ્યું છે ત્યાં સુધી પાણી ઘૂસી ગયા છે। હાલમાં આ અવર જવર કોઈ ના કરે કે નદી કિનારે ન જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી રહી છે। હાલમાં તમામ બાબતના લઈને તકેદારી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને તંત્ર સજ્જ બન્યું છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।